દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પારડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. આમ તો રોજે હું તમને 12 વાગ્યાની ધ્વજારોહણ લાઈવ બતાવું છું, પણ આજે જે ફૂલડોલનો ઉત્સવ હતો એટલે 12 વાગ્યાની ધ્વજા જે છે આજે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે અત્યારે 2:30 વાગે જે છે ચડી રહી છે અને આપ સૌ કોઈ આ લાઈવ ફૂલડોલની ધ્વજાના દર્શન કરી રહ્યા છો વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. દ્વારકાધીશ મંદિર ખાતે આજે ફૂલડોલનો ઉત્સવ ઉજવાયો. પરંપરાગત રીતે જ ભગવાન શ્રી દ્વારકાધીશને સફેદ રંગના વસ્ત્રો જે છે ધારણ કરવામાં આવ્યા હતા. ચાંદીના રંગની પિચકારી, સોરી ચાંદીની, અરે યાર ભાઈ બહુ ડિસ્ટર્બ કરો છો તમે લોકો, મારું લાઈવ ચાલુ છે. ચાંદીની પિચકારીમાં કેસરવાળું પાણી ભરીને અને અબીલ ગુલાબની છોડો સાથે ભગવાન દ્વારિકાધીશ જે છે એ આજે ફૂલડોલનો ઉત્સવ જે છે માણ્યો અને ભગવાન રંગેથી રમ્યા. અને એની સાથે જ દ્વારકાધીશ મંદિરની અંદર હજારો ભક્તો જે છે એ ભગવાન દ્વારકાધીશના ફૂલડોલની ઉત્સવની અંદર સામેલ થયા અને દ્વારકાધીશની ફૂલડોલના દર્શન કર્યા. હું તમને થોડું આગળ જઈને પણ માહોલ બતાવીશ. એકવાર આપણો બેન આપણી ધ્વજા એકવાર ચાલુ છે, લાઈવ ચાલુ છે, ધ્વજા ખુલી જાય પછી હું તમને અંદરનો થોડો માહોલ પણ બતાવીશ કે અંદર આમ તો થોડી વાર રહીને આપણે વિડીયો પણ મૂકીશું તો વિડીયોમાં પણ આપણે જોઈ શકશો. બટ હવે થોડી જ વારમાં આજની આ ધ્વજારોહણ ગોંડલથી દ્વારકા પગપાળા સંઘ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. તો રોજે આપણે 12 વાગે ધ્વજારોહણ જે છે એ જોતા હોઈએ છીએ, પણ આજે 12 વાગ્યાની ધ્વજા અત્યારે 2:30 વાગે ફૂલડોલ ઉત્સવ નિમિત્તે ચડી રહી છે એટલે આપણે 2:30 વાગે જે છે દર્શન કરી રહ્યા છીએ. તો રંગોના પર્વનો તહેવાર ભગવાનને બહુ જ પ્રિય છે. બરસાનાની અંદર ભગવાને જે છે રાધાજી સાથે મન ભરીને હોળી રમી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માગતા હોય જાણે કે તારા ગાલને અડવાનું મને જોઈએ છે મારી હથેળીઓને બાનું, તારા ગાલને અડવાનું મારી હથેળીને જોઈએ છે બાનું. એટલે આવી ગયું હોળીનું ટાણું. એટલે યંગસ્ટર્સની અંદર સૌથી પ્રિય હોળીનો તહેવાર હોય છે અને ભગવાન પણ જ્યારે યંગસ્ટર્સ હતા, જ્યારે ટીનેજ હતા ત્યારે ભગવાનને આ હોળી અને ધૂળેટીનો પર્વ જે છે એટલા માટે જ આજે બરસાના, ગોકુળ, મથુરા અને વૃંદાવનની અંદર તો 1 મહિના સુધી જે છે આ રંગોત્સવ થતી હોય છે, ધૂળેટીનો તહેવાર ઉજવાતો હોય છે. પણ દ્વારકાધીશ મંદિરમાં તો આપણે હોળાષ્ટક જ હોય છે અને અઠવાડિયા પૂરતું જ જે છે એ રંગોનો તહેવાર ઉજવાતો હોય છે. અને આજે 1 કલાક પૂરતું બરાબર 1:30 વાગે ઉત્સવ આરતી સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવાની શરૂઆત થઈ અને 2:30 વાગે હવે હાલ છે પડદો આવી ગયો છે, દર્શન બંધ થઈ ગયા છે. ધીરે ધીરે પબ્લિક જે છે હવે બહાર નીકળી રહ્યું છે. તો આજની ધ્વજારોહણ પગપાળા સંઘ દ્વારા આજની આ ધ્વજારોહણ મોટી સંખ્યામાં રબારી અને ભરવાડ સમાજ જે છે એ આ દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા આવતા હોય છે, ફૂલડોલના દર્શન કરવા આવતા હોય છે. ફૂલડોલ ભરવાનું દ્વારકાધીશ મંદિરની અંદર મને બહુ જ ડિસ્ટર્બ થાય છે કારણ કે અહીંયા એટલા બધા લોકો છે જે બધા જ વચ્ચે આવે છે. ભાઈ ચડતા હોય તો ફટાફટ ચડજો. અને બસ હવે ધ્વજા જે છે ખુલવા ઉપર જ છે અને આજની આ ધ્વજારોહણ ભુવાજી દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. રબારી સમાજ અને ભરવાડ સમાજ મારી પાકીટ પડી અને ધજા જે છે ખુલવા ઉપર જ છે. તો રંગોનો તહેવાર એવો હોળી ધૂળેટીનો તહેવાર આજે
દ્વારકાધીશ મંદિર ખાતે પૂર્ણ થયો. અબિલ ગુલાલની છોડો સાથે, રંગોની છોડો સાથે હજારો ભાવિક ભક્તો જે છે તે કાળિયા ઠાકોર સાથે ફૂલ ડોલું ઉઠવું જોઈએ. અને ભગવાન છે દ્વારિકાધીશની ભગવા રંગની ધ્વજા જે છે આપણી સમક્ષ ખુલી ગઈ છે. આ ભાઈ મને બહુ જ નડે છે. ભક્તિનો રંગ, શક્તિનો રંગ. બહુ જ કલર ઉડે છે ને લોકોનું પણ આવન જવન છે. બહુ ડિસ્ટર્બ થાઉં છું હું. ચલો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારિકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. દ્વારકાથી રોજ ભગવાન શ્રી દ્વારિકાધીશની ધ્વજારોહણના દર્શન કરવા માટે, દ્વારકાથી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતીઓ માટે થઈને લાઈક, કોમેન્ટ, શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય જય જય. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય રણછોડ. આવતીકાલે ફરીથી મળીશ.